નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત શહેરમાં ફરી એકવાર હની ટ્રેપ ગેંગનો ખતરનાક ખેલ સામે આવ્યો છે. મિત્રો બનીને વિશ્વાસ જીત્યા પછી ગેંગ દ્વારા એક વેપારીને ફસાવી લાખો રૂપિયાનું સોનું અને રોકડ લૂંટવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘટના શું છે? સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને તેમના ઓળખીતાઓએ મિત્રતાના બહાને એક જગ્યાએ બોલાવ્યા હતા. શરૂઆતમાં સામાન્ય મુલાકાત જેવી સ્થિતિ ઊભી કરી, પરંતુ પછી આરોપીઓએ તેમને રૂમમાં લઈ જીન નિર્વસ્ત્ર કરી વિડીયો બનાવવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આ પછી આરોપીઓએ પીડિતને ધમકાવી તેમની પાસેથી 39 લાખ રૂપિયા રોકડ અને અંદાજે 130 તોલા સોનું પડાવી લીધું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ કેવી રીતે નોંધાઈ? ઘટનાની જાણ પીડિતના પુત્રને થતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા. ત્યારબાદ પરિવાર દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધાવી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. 2 મુખ્ય આરોપીની ધરપકડ. તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળતા મુખ્ય આરોપી મેહુલ જડિયા અને વિનોદ મનાનીને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને કેસ સાથે જોડાયેલા અન્ય લોકો અંગે પણ માહિતી મેળવી રહી છે. એક આરોપી હજુ ફરાર. આ સમગ્ર કિસ્સામાં સામેલ યુસુફ ચોકસી નામનો આરોપી હાલ ફરાર છે. પોલીસ દ્વારા તેની શોધખોળ માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં તેને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે. અન્ય લોકો પણ બન્યા હશે શિકાર? પોલીસને શંકા છે કે આ ગેંગે હની ટ્રેપ દ્વારા અન્ય ઘણા લોકોને પણ ફસાવ્યા હોઈ શકે છે. આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને અગાઉના કેસ તથા સંદિગ્ધ ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની અપીલ: જો કોઈ વ્યક્તિ આ ગેંગ દ્વારા હની ટ્રેપનો શિકાર બન્યો હોય તો આગળ આવી પોલીસને માહિતી આપવા અપીલ કરવામાં આવી છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.